આ તરફ ગાંધીનગરના કલોલ માણસા હાઈવે પર ઓએનજીસી પ્લાન્ટમાં આગનો મામલો સામે આવ્યો છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો। બોઇલર ફાટતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। કલોલ મામલતદારને પણ અંદર જતા રોકવામાં આવતા વિવાદ થયો હતો। ઓએનજીસીનો મુખ્ય ગેટ સામાન્ય અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો। નગરપાલિકામાં બે ફાયર ફાઈટર માટે ફોન કર્યો, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરી કલેક્ટર ઓફિસમાં, અને સીધો હું આવ્યો ત્યારે ભાર્ગવી પણ હાજર હતા, સંગઠન ભાજપ પ્રમુખ, અને એમની હાજરીમાં આ એક પ્રાથમિક વિગત લીધી એક વ્યક્તિ જોડે, તો બોઇલર ફાટવાથી આગ લાગી એવું કહ્યું, કોઈ જાનહાની નથી એવું કહ્યું। હજુ એમના મેઇન સાહેબ જોડે વાત થઈ નથી। ખાસ કરીને સાહેબ તમને અંદર જતા રોકવામાં આવ્યા, શું કારણ છે એ ખબર નથી એમને, મને ઓળખ્યો ના કે પણ માહિતી આપવાની ના પાડી પહેલાં તો, પણ એક ભાઈએ પ્રાથમિક માહિતી મને આપી હતી બોઇલર ફાટવાના કારણે। બીજી તરફ સ્થાનિકોએ ઓએનજીસીમાં ઓઇલ ભરી જતા ટેન્કરો સામે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે ટેન્કરના ટાયર ઉપર ચોંટેલું ઓઇલ રોડ પર પડતા અકસ્માત થાય છે, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈ જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાબતે ઓએનજીસીમાં અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું, ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સાહેબો આવ્યા હતા અમદાવાદથી અને રજૂઆત કરી હતી કે અમારા GGS4 આગળ ઓઇલ ઢોરાય છે અને ટેન્કરો ખાલી કરીને જે GGS આવે છે તારો ઓઇલ ઢોરાય છે અને ઘણા ટુ વ્હીલરો લપસી જાય છે અને એના કારણે કોઈના હાથ પગ ફ્રેક્ચર થાય, કોઈ મોટી હોનારત થતા બચી જાય, એના માટે અમે